જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રાંધણ છઠ અને 9 વાગી ગયા છે. આજ તો મેં કપડાં વહેલા ધોઈ કાઢ્યા. પછી એમ કે આજે પછી કે મારે હવે આજે કોલેજ નથી જવું, કે બધા ફ્રેન્ડનો ફોન કર્યો તો એમ કે રજા છોકરાઓ નથી આવવાના વધારે, એટલે જવાનું નથી. અને આપણે જો સરસ મજાની સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો. સરસ મજાની સેવા પણ થઈ ગઈ હતી આજ તો વહેલી વહેલી. અને અહીંયા જયમિકભાઈ પણ બેઠા છે. હેલો જયમિક, જય શ્રી કૃષ્ણ. આજે કોલેજ નથી જવાનું કેમ? જે એની માટે કોફી તૈયાર થઈ ગઈ છે અને પૂરી ખાશે. અને આજે સવારે એવું થયું કે અમારા ઘરે એક મોટો ઉંદેડો આવી ગયો. એટલે કે મોટો જ કે આટલો મોટો હતો, એને મોટો તો કહેવાય જ ને. હો એટલો મોટો, વાત કરસ તે એટલો મોટો હોય તો દેખાય નહીં. આટલા હોય ને એટલે મોટા જ કહેવાય. હવે તો એમાં એવું થયું કે સવારે કેવી રીતે આવ્યો, તો અમે વાસણ જે મૂકીએ છે ને, એ તો ઉંદેડાના તો કાન નાના હોય ને. હા તો મોટો હતો ને. અરે કાન મોટા હતા એકદમ. ઉંદેડી હતી. ઉંદેડી નહીં, છછુંદર ટાઈપ. છછુંદર નતું, ઉંદેડો જ હતો. ઉંદેડો જ હતો, છછુંદર નતું. આ છે ને કાળા જ હતું. ઓલું છછુંદર વ્હાઈટ જેવું થોડુંક હોય. એકદમ કાળા હતા. તો કેમ કે એકદમ કાળો નતો. એવું જ હતું. છછુંદર નતું. છછુંદરની પૂંછડી આમ જાડીથી પછી પતલું પતલું એવું થાય, અને આ એકદમ એવું હોય. આ અલગ જ. મને નહીં ખબર પડતી યાર. હા તે કલર ઉપર કેવું લાગે? શું કલર ઉપરથી? ઉંદેડો હતો હવે મોટો. તો એ જે અમારું વાસણ મૂકવાનું જે છે ને, વાસણ ઘસીને રાખ્યા હતા, પછી સવારે અમે લઈએ તો એ જે કેરેટની અંદર ઘૂસી ગયો તો. અને રોજ છે ને પાછું હું રોજ સવારે એવું કરું કે થાળીઓ હોય ને પહેલાં લઈ લઉં ને પછી અંદર બીજા બધા વાસણ લાવું. તો આજે મેં વળી કશું લીધું જ નહીં, વાસણ થાળીઓ લીધી જ નહીં, અને એમને અંદર આવી ગઈ. તો હજી તો હું આમ હતી ને, તન્મય ત્યાં ઊભો હતો ને હું કહેતી હતી, મેં કીધું હવે તું આ એની માટે વેફર તળી હતી, તો મેં કીધું લે આ ભરી દે ડબ્બામાં, ને પછી બીજી અંદર મૂકવા ગઈ હતા. તો તન્મય કે મમ્મી ઉંદેડો. તો પછી ઉપર ચીમનીમાં જતો રહ્યો અને બધું કર્યું, ને પાછું બારી ખુલ્લી રાખી હતી, તો બહાર જતો રહ્યો, તો ઉપર જતો રહ્યો. એમાં અમારે 25 મિનિટ બગડી. કેમ? ઉઠી ગયા હતા વહેલા. મેં રોજ મોડું થઈ જાય છે, હમણાંથી ઉઠાતું નહીં એવું થાય છે. એ બધું હવે વહેલું જ ઉઠી જવું છે, એટલે ફટાફટ કામ બધું પતી જાય. તો આમાં આવું થયું. વહેલા ઉઠે તો પણ નહીં, કંઈ નહીં, સરસ કામ પતી ગયું. જોઈએ કપડાં ધોઈ જાય એટલે બધું કામ પૂરું, એવું જ છે. હવે રસોઈ બનાવવાનું છે મારે ને જયમિક માટે. તો જો અહીંયા ટીંડોળા કરીને રાખ્યા છે, તો આજે ટીંડોળાનું શાક બનાવવાનું છે. પછી આ માધેજીને ચડાવવાનું છે. આમાં દહીં ભરી દીધું અને આ દૂધ ભરી દઈશું. જયમિકની કોફી તૈયાર થઈ ગઈ છે. અને મારે ખાવો છે રોટલો દૂધ સાથે, એટલે હું રોટલો બનાવી રહું છું મારી જોઠવાની માટે. તો ચલો બધા ગરમ ગરમ રોટલો અને દૂધ ખાવા માટે નાસ્તામાં. તો જયમિક પી લે ચલાવા. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો રોટલો રેડી થઈ ગયો છે. જો તો જો અહીંયા જયમિકનું લેપટોપ આવી ગયું છે. જયમિકના લેપટોપમાં શું સ્ટોરેજ થોડુંક વધારે કરાવડાવ્યું નહીં, અને આવી ગયું છે. આજે કોલેજ નહીં ગયું એટલે એના પપ્પાને ફોન કર્યો હતો, એટલે એના પપ્પા લઈ જઈને અને બધું શું કરું છું તું અંદર બેટા? બધું જો રેન્જ રોવરનો એને ગાડીનો બહુ શોખ છે, એટલે એ મોટો થઈને કમાશે ને એટલે રેન્જ રોવર લાવશે. અને પછી મને ને અલ્પેશને બેસાડીને ફરવા લઈ જશે. કેમ? જયમિક હા ઓકે, સારું ચાલો બોલો બીજું. કઈ નહીં, સારું કરો ને. આ જો હવે હું અલ્પેશના કપડાં ધોઈ નાખ્યા, વાસણ ઘસી કાઢ્યા. ચલો ટીંડોળાનું એનું શાક બનાવે છે. એકલા ટીંડોળાનું શાક ભાવશે ને જયમિક? હા તો એકલા ટીંડોળાનું બનાવી દઈએ. પછી બટેકા રોજ પછી નહીં પેલું એ થતું, બરોબર? એટલે ટીંડોળાનું એકલાનું શાક બનાવી દઈએ ને પછી ત્યાં સુધી હું અંદરના રૂમમાં થોડુંક સરખું કરી લઈએ. અને બપોર પછી રાંધણ છઠનું ચાલુ કરી દઈએ કરવાનું. શું કહેવું? એટલે ચાલી શકે. કાલે પાણીપુરી બનાવીને ખાઈશ ને. પાણીપુરી મેં બનાવી દઈએ એટલે અત્યારે ચણા પલાળવા મૂકી દઈએ
એટલે પછી કાલે પાણીપુરી એ ખવાય, ચણા અને બટેકા રાત્રે બાફી દઈશું, ઓલું એ કરી દઈશું, પાણી બનાવી દઈશું. આ લોકોને તો 2 ટાઈમ જ જમવાનું, અલ્પેશને એમના, એટલે સાંજે જમશે એટલે બહુ બધું કંઈ બનાવવું નથી. પણ તો એ કાલે રાંધણ છે ને, એટલે અમારે તો અહીંયા શું બધા બહુ જ બધા લેવાવાળા આવશે પાછા, એટલે થોડું ઘણું તો બનાવવું જ પડશે વ્યવસ્થિત સહેજ. શું કહેવું નહીં? સવાર પડી નહીં હજી તો આપણે તો આમ પૂજા સેવા કરતા એટલામાં તો બધા આવી જાય, થેલીઓ લઈ લઈને આવી જશે, સાતમનું આપો આપો એમ કરીને, એટલે પછી એ પ્રમાણે પણ બનાવવું પડશે. તો ચાલો હવે આપણે, હા જો આજે સુરણ તાર પપ્પાને ખાવાનું કીધું તો સુરણ ધોઈ કાઢું હું. સુરણ આજે લઈ આવ્યા છે તો એ મેં ધોવા મૂક્યું છે, વધારે થોડુંક શું કહેવાય માટીવાળું હતું એટલે. તો ચાલો જમીનભાઈ કરે છે તો ત્યાં સુધી હું રસોઈનું પતાવી દઉં. અહીંયા જોઈ શકો છો કે આપણે રાંધણ છઠનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. લાડવા બનાવવાના છે એટલે મુઠિયા જો તળાઈ ગયા છે, ઠંડા કરવા મૂક્યા છે. આ બની ગઈ છે સાદી પૂરી એમને એમ, અને હવે લોટ બાંધી દઈશું તીખી પૂરીનો, આના પછી વડા. તો ચલો હવે તીખી પૂરી બનાવી દઈએ. તો જો હવે અહીંયા અત્યારે વડાનું તૈયાર કરી દીધું છે ને વડા તળાવવા માંડ્યા છે, જોઈ શકો છો. જો લોટ બંધ થઈ ગયો છે અને વડા તળાઈ રહ્યા છે. જો આવી રીતે આમ કરી અહીંયા મૂકી દઈશું મસ્ત મજાના વડા. તો જોઈ શકો છો કે અત્યારે 3:45 થયા છે અને તન્મય માટે જો મસ્ત મજાનો મોરૈયો તૈયાર થઈ ગયો છે. એની માટે મેં મરચાં પણ તળી દીધા છે અને હવે ખાઈ લેશે. હવે હું થોડીક વાર આરામ કરી લઉં, કારણ કે હું થાકી ગઈ છું. પછી આપણે ઢેવરા બનાવીશું. તો આપણે લાડવા, પછી દૂધીના ઢેબરા, મેથીના ઢેબરા પણ બનાવ્યા, એ બધું બનાવ્યું છે. તો કાલ તમને પછી બધું બતાવીશ. તો જય સીતારામ, બધા દર્શન કરી લેજો. તો અહીંયા જોઈ શકો છો તમે કે મેં અત્યારના 10:15 થયા છે અને સરસ મજાની પૂજા કરી દીધી છે. શું